અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો અમદાવાદના ક્ષતિગ્રસ્ત બ્રિજ મુદ્દે અમદાવાદ કોર્પોરેશન જાગ્યું છે. સુભાષ બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા અન્ય બ્રિજની પણ તપાસ કરવામાં આવી. ગાંધી બ્રિજ ક્ષતિગ્રસ્ત હાલમાં હોવાથી રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગાંધી બ્રિજના ઇન્સ્પેક્શન રિપોર્ટ બાદ તેની રિપેરિંગની કામગીરી શરૂ કરાઈ. 1 મહિનાથી બ્રિજનો એક તરફનો ભાગ બેસી જતા રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે. 5 મહિના પહેલાના રિપોર્ટમાં પણ બ્રિજની સ્થિતિ ખરાબ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ગાંધી બ્રિજનો રિપોર્ટ આવ્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે અને લગભગ છેલ્લા 1 મહિનાથી આ કામગીરી અહીંયા ચાલી રહી છે. તમે જોશો તો આ તરફ જે આપ જોઈ રહ્યા છો, જે અહીંયા કામ ચાલી રહ્યું છે, કામમાં જે બ્રિજનો ભાગ નીચે બેસતો જણાય છે, ત્યાં જે આ કર્મચારીઓ છે જે કામ કરી રહ્યા છે એ તમામ જે ગેપ છે એ ગેપને ભરીને એ જે શીટ છે એ શીટને ઉપર લઈ જઈ રહ્યા છે અને ત્યારબાદ એની વચ્ચે એક પેકિંગ આવશે. ત્યારબાદ નીચેથી એને લિફ્ટ કરવામાં આવશે હાઇડ્રોલિક પ્રેશરથી. જે બીજી તરફ તમે જોઈ રહ્યા છો એ બીજી તરફના ભાગમાં જે તમને લોખંડનું સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે એ સ્ટ્રક્ચર અને એની નીચે હાઇડ્રોલિક પ્રેશર જે પંપ છે એનાથી એને લિફ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ અધિકારીઓ જે તમામ બ્રિજ છે એ બ્રિજનું આ સ્થિતિનું નિરીક્ષણ કરશે અને નિર્ણય લેશે કે જે ભાગ નીચે બેસતો જણાઈ રહ્યો છે કે જે ભાગને રિપેરિંગની જરૂર છે એ સ્થિતિ અત્યારે કયા પ્રકારની છે અને સાથે જ સાથે આ જે બ્રિજ છે એ બ્રિજના ભાગને કઈ જગ્યાએ કેવી રીતે લિફ્ટ કરવો અને કઈ રીતે એને બેલેન્સ કરવો જેનાથી આ બ્રિજ હજુ પોતાની આવરદા લંબાવી શકે. કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. તો અમદાવાદમાં વધુ એક બ્રિજ પર તિરાડોનું સામ્રાજ્ય છવાયું છે. નેશનલ હાઈવે 8 પર કેડીલા બ્રિજની હાલત પણ જર્જરિત છે. બ્રિજના સ્પાન વચ્ચે તિરાડમાંથી દેખાઈ રહ્યા છે રેલવે ટ્રેક્સ. 5 મહિના પહેલા થયેલી તપાસમાં બ્રિજ જર્જરિત હોવાનો ખુલાસો થયો હતો. જોકે રિપોર્ટ બાદ પણ નથી થઈ બ્રિજના રિપેરિંગની કોઈ પણ કામગીરી. હજારો વાહનો જર્જરિત બ્રિજ પરથી રોજ પસાર થાય છે. તંત્ર લોકોના જીવ પ્રત્યે કેટલું બેદરકાર છે તેનું ઉત્તમ ઉદાહરણ છે ગંભીરા બ્રિજ દુર્ઘટના. આ દુર્ઘટના બાદ પણ જાણે કે તંત્ર જાગતું ન હોય તે પ્રકારે રાજ્યના અનેક બ્રિજો અત્યારે બિસ્માર હાલતમાં ચાલી રહ્યા છે. જે બાદ આપ જે સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો અમદાવાદનો નેશનલ હાઈવે નંબર 8 પરથી પસાર થતો કેડીલા બ્રિજ. આમ તો થોડા દિવસ અગાઉ સુભાષ બ્રિજ છે તેના સ્પાનમાં ગેપ આવવાને કારણે, તિરાડો પડવાને કારણે તેને બંધ કરવાની ફરજ પડી, પરંતુ થોડા દિવસ અગાઉ જ TV9ના માધ્યમથી આપે જોયું હતું કે કેડીલા બ્રિજ પણ બિસ્માર હાલતમાં છે. પરંતુ વધુ એક વખત TV9 છે તે આપણા જીવની ચિંતા કરીને આ દ્રશ્ય આપને બતાવી રહ્યું છે. આપ દ્રશ્ય જુઓ, કેટલી જર્જરિત હાલત છે તે આ સ્પાનની થઈ છે. જાણે તિરાડ છે એ ફાટી પડી છે અને જે નીચે સીધા રેલના પાટા છે તે અહીંયાથી નજરે પડી રહ્યા છે. આમ તો લોકોના જીવની ચિંતા તંત્ર કરે છે તે પ્રકારે સુભાષ બ્રિજ અને ત્યારબાદના જે પગલાં લેવાયા તે પ્રકારે બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ જે ઇન્સ્પેક્શન બ્રિજોના કરવામાં આવ્યા હતા ત્યારબાદ પણ સામે આવ્યું હતું કે આ બ્રિજ છે તે પુઅર હાલતમાં છે, ખરાબ હાલતમાં છે. પરંતુ તેમ છતાં પણ આ વાહન વ્યવહાર જુઓ, અત્યંત વ્યસ્ત આ જે માર્ગ છે તેને માનવામાં આવે છે. સમગ્ર જે ઓવરબ્રિજ છે તેના ઉપર ખૂબ મોટા પ્રમાણમાં વાહનો છે તે અવરજવર કરે છે. તેના ફૂટપાથથી લઈને સ્પાન છે તે અત્યારે જર્જરિત હાલતમાં છે. આ બ્રિજ ઉપર BRTS જે વિશેષ ડેડિકેટેડ માર્ગ છે તે પણ બનાવવામાં આવ્યો છે. તેની રેલિંગ પણ તૂટેલી અવસ્થામાં અમને જોવા મળી રહી છે. પરંતુ સવાલ હજી એ જ છે ક્યારે તંત્ર જાગશે અને આ તમામ કાર્યો પૂર્ણ કરવામાં આવશે. કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH